શ્રી વલ્લભાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રસંગ છે ભ્રમર ગીતનો. બ્રહ્મા પાડે તેવું ગીત એટલે ભ્રમર ગીત. ગોપી જ્યારે કહે ત્યારે શ્રી ઠાકોરજી ભ્રમર અને ઉદ્ધવજી ત્રણેય ન સમજી શકે કે કોના માટે કહી રહ્યા છે. તે ગીત એટલે ભ્રમર ગીત. તો ભ્રમર ગીતનું સૂક્ષ્મ રીતે અવલોકન કરીએ. શ્રી ઠાકોરજી મથુરાના રાજમહેલમાં બિરાજ્યા છે. પ્રભુની દ્રષ્ટિ બ્રજ તરફ છે. પ્રભુ ઉદાસ થઈ ગયા. ઉદ્ધવજી આવ્યા, કારણ પૂછ્યું. પ્રભુ કહે છે, ઉધો મોહી બ્રજ બિસરત નાહી. બ્રજ ભક્તોનો સ્નેહ, નંદ બાવા, યશોદાજી, ગોપ ગોપી, રાધિકાજીની સુધી આવે છે. ઉદ્ધવ કહે છે, પ્રભુ આપ તો કણ કણમાં વ્યાપ્ત છો, તો આપને વિયોગ કેવી રીતે થાય? પ્રભુ કહે છે, ઉદ્ધવ તું મારો સંદેશો લઈ બ્રજમાં જા. પ્રભુ પત્રિકા લખવા બેસે છે. નેત્રમાંથી જલધારા વહે છે. જેવું રાધાનું સ્મરણ થાય છે, પ્રભુ રાધા રાધા કહેતા રાધામય બની જાય છે. પૂછે છે, શ્યામ ક્યાં છે? શ્યામની પત્રિકા આવી છે, શો સંદેશો છે? હૃદય લગાડે છે. ઉદ્ધવજી કહે છે, પ્રભુ આપ જ શ્યામ છો. પ્રભુ કંઈ લખી શકતા નથી, અત્યંત વ્યાપ્ત છે. ઉદ્ધવજી પત્ર લખાવે છે. પ્રભુ કણ કણમાં વ્યાપ્ત છે, નિર્ગુણ નિરાકાર છે, ભીતર પણ છે. જ્ઞાનથી યોગ સાધી તેમને પ્રાપ્ત કરો. પ્રભુ પત્રિકા લખે છે, ઉદ્ધવજીને તૈયાર કરે છે. જે વસ્ત્ર આભૂષણ ધરી બ્રજમાંથી પધાર્યા છે તે જ સ્વહસ્તે ઉદ્ધવજીને ધરે છે. તે જ રથમાં ઉદ્ધવજીને વિદાય આપે છે. વારે વારે વ્રજ જવાની ઈચ્છા પ્રગટ કરે છે. ઉધો વ્રજભક્તના વેરને દૂર કરીને આવજે. પ્રભુ વિચારે છે કે જ્ઞાની જાય છે અને રસિક ભક્ત બનીને આવશે. રથ જાય છે, જ્યાં સુધી ધૂળ દેખાય ત્યાં સુધી પ્રભુ ત્યાં જ ઠાડા છે. ઉદ્ધવજીએ ગોકુલમાં પ્રવેશ કર્યો. જેવી વ્રજની રજ લાગી કે મન ફરવા લાગ્યું. એ વૃક્ષ, પશુ, પક્ષી સૌ પ્રભુમય જણાયું. ઉદ્ધવજીનું જ્ઞાન ઓગળવા લાગ્યું. ગોપીજનોને આજે સવારથી જ મંગલ ચિહ્નો થયા છે. રોજના નિયમ પ્રમાણે ગૃહ કાર્ય પતાવી સૌ ભેગા થયા. એક ભ્રમર ત્યાં આવ્યો, સૌના કાનમાં ગુનગુન કરવા લાગ્યો. ત્યાં જે કૌવા ત્યાં આવીને બેઠો. ગોપીજનોને થયું આજે નક્કી પ્રભુના કંઈ સમાચાર મળશે. કૌવાને ઉડાડવા લાગી કે જઈને પ્રાણ પ્યારેનો સંદેશો લઈ આવો. કૌવો ન ઉડ્યો. એક ગોપી દધી ઓદનનો દોના લઈને આવી. બીજીએ પોતાની ઓઢણીમાંથી ચીર ફાડી કૌવાના માથે પાગ બનાવી. ત્રીજીએ કહ્યું, હું તારી ચાંચ સોને મઢાવીશ, તું પ્રભુનો કંઈક સંદેશો લઈ આવ. એક ગોપી તેના ઘરની ઊંચી અટારીમાંથી રથ આવતા જોયો. જ્યારથી પ્રભુ મથુરા પધાર્યા ત્યારથી આ માર્ગમાં કોઈ આવન જાવન કરતું ન હતું. કારણ કે જેવું કોઈ મથુરા જાય, ગોપીજનો એટલા બધા સંદેશા આપે કે પથિક વાટ જ ભૂલી જાય. ગોપીએ સૌને વધાઈ આપી. રથ નજીક આવ્યો. એ જ શ્યામ રંગ, એ જ વસ્ત્ર જોઈ ગોપીજનોને લાગ્યું કે પ્રભુ જ પધાર્યા. પરંતુ પ્રભુના સખા ઉદ્ધવજી છે. નંદાલય ક્યાં છે તેમ પૂછ્યું અને ગોપી કહે છે, આ નદી વહી રહી છે તેના મૂળમાં જ નંદાલય છે. આ નદી નથી, નંદ યશોદાજીના અશ્રુ છે. ઉદ્ધવજી નંદાલયમાં પધાર્યા. નંદ બાવાએ સ્વાગત કર્યું, ભેટ્યા અને કહ્યું, જુઓ મથુરાથી કોણ આવ્યું છે. યશોદાજી દોડતા બહાર પધાર્યા. કૃષ્ણ સમજીને ભેટ્યા. ગોપીઓ બધી બહારથી જોઈ રહી છે કે નક્કી પ્રાણ પ્યારેનો સંદેશો લાવ્યા હશે. નંદ બાવાએ યશોદાજીને કહ્યું, આ ઉદ્ધવ કૃષ્ણના સખા છે. યશોદાજીએ કહ્યું, મને દાસી બનાવી મથુરા લઈ જા, સર્વ કાર્ય કરીશ. કૃષ્ણ મૈયા કહેશે તેવું નહીં કરું.
વચ્ચે વચ્ચે નિહાળી લઈશ. ઉધો કૃષ્ણને એકવાર પાછા આવવા કહે. ભલે રોજ મટકા ફોડે, હું ઉખલથી નહીં બાંધું. ઉખલને મેં શ્રી યમુનાજીમાં વહાવી દીધું છે. નંદ બાવા કહે છે, જ્યારે કૃષ્ણ અહીં હતો ત્યારે તો ખીજતી હતી, સજા કરતી હતી, હવે કેમ પ્રલાપ કરે છે? મેં તો કાનાને ખેલાવ્યો જ નહીં. મંગલા શૃંગાર થાય પછી વનમાં ગૈયા ચરાવવા જતો રહે, સાયંકાલે પધારી શયન થઈ જાય. કલ્પવૃક્ષ નીચે રહેવા છતાં પણ અમે દરિદ્ર રહી ગયા. યશોદાજી કહે છે, કૃષ્ણને કહેજો મારી ભૂલ ક્ષમા કરે, પાછા પધારે. આખી રાત ચર્ચા થઈ. સવારે ઉદ્ધવજી ગોપીજનો પાસે પધાર્યા. સૌ ઘેરી વળ્યા છે. સ્વામીજીને પધરાવ્યા. અતિ મલિન સારી છે, ખુલ્લા કેશ ભૂમિ પર શોધી રહ્યા છે કે અમને બાંધનાર ક્યાં ગયા. હસ્તના કંગન બાહ પર થવા લાગ્યા, એટલા બધા કૃશ થઈ ગયા છે. ઉદ્ધવજીની પત્રિકા રાધાજીના હસ્તમાં આપી. પ્રાણ પ્યારેના હસ્તાક્ષર જોતા જ ચિત્ત વેવળ થઈ ગયું. અશ્રુથી પત્રિકા ભીંજાઈ ગઈ. બીજી ગોપીને કહે, તું વાંચ. એમ કરતા પત્રિકા બધા ગોપી પાસે જાય છે. કોઈ વાંચી શકતું નથી. છેલ્લે ઉદ્ધવજીએ વાંચ્યું. નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરો, સમાધિ લગાવી નેત્ર બંધ કરી જ્યોતિ સ્વરૂપે દર્શન કરો. હસ્તાક્ષર પ્રાણ પ્યારેની વસ્તુ છે અને શબ્દોનું તો ગોપીજનોને કંઈ કામ નથી. અશ્રુથી પત્રિકા શ્યામ થઈ ગઈ. ગોપીઓ કહે છે, પ્રભુ અહીં હતા તો સાકાર હતા, મથુરા જતા નિરાકાર બની ગયા. ઉધો જ્યારથી કૃષ્ણ પધાર્યા, નેત્રની પલકે બંધ થવાનું છોડી દીધું છે. ઉધો પ્રભુએ તને બીજે તો નહોતા મોકલ્યા ને, આમ ગંવાર સાથે જ્ઞાનની ચર્ચા કરવા આવ્યા. તમે નીકળ્યા ત્યારે પ્રભુ હસ્યા હતા. નક્કી તમારી હાંસી કરી છે. જેને છાશ દૂધ એટલે કે નિર્ગુણ સગુણનો ભેદ જ ખબર નથી, તેની સાથે અમે શી ચર્ચા કરીએ. અમારા રાજપથમાં કાંટા ન નાખો. ઉધો તમે જે કહેશો તે કરશું. પ્રભુ દર્શન આપશે. જો નિર્ગુણ સર્વસમર્થ છે તો મુકુટ કાચની ધરી પ્રગટ નહીં થાય. આ રીતે ઉદ્ધવજી અને ગોપીજનોનો સંવાદ છે અને હવે આગળ ભ્રમર ગીતનું ગાન ગોપીજનો કરશે. શ્રી વલ્લભાધીશ કી જય.